બનાવવાની રીત. ખમણ બનાવવા માટે આપણે ગાય સાપનું બેસન લીધું છે. 100 ગ્રામ જેટલું બેસન છે ગાય સાપનું. મીઠું, હળદર, લીંબુના ફૂલ, બુરું ખાંડ, પાણી, મરચાં, લીંબુ, સોડા, ટાટાનો સોડા લેજો, કોથમીર. 60 ml પાણી એડ કરવાનું વાટકામાં. આપણે સૌ પ્રથમ પાણીમાં હળદર એડ કરીશું કલર માટે. હવે આપણે લીંબુના ફૂલ એડ કરીશું ખટાશ પકડે એટલા માટે. અને હવે આપણે એડ કરીશું બુરું ખાંડ. બુરું ખાંડ 6 ચમચી જેવી એડ કરજો. તો ખટાશ અને ગળાશ કમ્પ્લીટ આવે. અને હવે બધું મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા બાદ પછી આપણે થોડું મીઠું એડ કરીશું અને પછી ફરી હલાવી દેવાનું. એ પાણીમાં બધું એડ કર્યું હતું એ બધું હવે પાણી આપણે એડ કરીશું. હવે આપણે બેસનમાં એડ કરીશું બધું જ પાણી. એ રહ્યું. તમને હાથથી ફાવે તો હાથથી, ચમચાથી ફાવે તો ચમચાથી હલાવી દેવું. મિક્સ કરવું અચ્છો. બધું પાણી એડ કરી દીધું છે. ખીરામાં ખીરું આવું છે. હવે ખીરાને સેજ હલાવી દેવાનું. પછી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું આથો લાવવા. તો 15 મિનિટ જેવું રાખજો તમે આથો લાવવા. પછી આગળની પ્રોસેસ. હવે આપણે ઢાંકીને મૂકી દઈશું બેટર. ત્યાં સુધી આપણે તાસને તેલથી લગાવી દેવાનો જેથી ખમણ સોફ્ટલી બહાર નીકળી જાય, ચોટે નહીં. એટલા માટે તેલ થોડું વધારે જ લગાવજો. તો કતેડી લઈ લીધી છે. અંદર લીંબુ એડ કર્યા છે. હવે આપણે હો ને તે પલળશે 5-10 મિનિટ માટે. તો ત્યાં સુધી આપણે પાણી એડ કરી દઈશું કતેડીમાં લીંબુવાળા. પેલી પાણી વેડવાનું અંદર અને કોઠલો મૂકી દેવાનો અને પછી ઢાંકીને મૂકી રાખવાનું 5 મિનિટ માટે સ્ટીમ થવા. એટલે અંદર હવા ભરાઈ જાય ગરમ. તો પણ એકદમ ટેસ્ટી બનશે. ગરમ થશે ને પાણી એટલે. આપણે ખારો પલાળવા માટે 2 મોટી ચમચી પાણી લઈ લેવાનું. એમાં ખારો એડ કરવાનો, ટાટાનો સોડા બી કહી શકો અને ખારો બી કહી શકો. એડ કરી દેવાનું 1 ચમચી. પછી બધું મિક્સ કરી દેવાનું. હવે આપણે મિક્સ કરીશું બધું જ્યાં સુધી ખારો ઓગળે ત્યાં સુધી. મિનિટ બાદ આપણે હવે ખીરું ચેક કરીશું તો કમ્પ્લીટ થઈ ગયું છે. 15 મિનિટ પછી બેટરના અંદર 1 ડોકલી જેટલું તેલ એડ કરીશું. તેલ વેડ્યું હતું એ અંદર મેશ કરી દઈએ છીએ. અંદર એબ્સોર્બ થવું જુઓ તેલ. આપણે જે સોડા પલાળ્યો હતો વાટકીમાં એ સોડા આપણે હવે એડ કરીશું. અમે લીંબુ નથી નાખ્યા કારણ કે અમે લીંબુના ફૂલ વધારે એડ કર્યા હતા એટલા માટે અમે એડ નથી કર્યા. હવે આપણે પાણી એડ કરીશું. હવે એક જ બાજુ હલાવતું જવાનું જ્યાં સુધી બેટર ઉપર ના આવી જાય. આપણું બેટર રેડી છે તાસમાં વેડવા માટે. તો આપણે હવે એનો આપણે ગ્રીસ કરેલા તાસમાં એડ કરીશું. આ તમારે તેલ લગાવી દેવાનું પહેલાં, પછી એડ કરી દેવાનું.
રીતે ખખડાઈ દેવાનું આમ, એટલે એક બાજ કમ્પ્લીટ થઈ જાય. હવે આ પાણીમાં આપણે જે તાસમાં ખીરું કાઢ્યું હતું એ આસ્તા રહીને મૂકી દઈશું. હણસીથી મૂકજો, નકર પછી બળાશે. અને ઢાંકી દઈશું. ઢાંકણાના ઉપર આપણે રૂમાલ કાં તો દુપટ્ટો બાંધેલો છે, તેથી પાણી અંદર ઉતરશે નહીં ખમણમાં. અને હવે આપણે વજનવાળી વસ્તુ કોઈ બી હોય એ એના ઉપર મૂકી દેવાની, એટલે હવા બહાર નીકળે નહીં. માટે આપણે હવે એને સ્ટીમ થવા દઈશું આવી રીતે ફાસ્ટ ગેસ ઉપર. ચાસણી બનાવવા માટે લીલા મરચાં, ખાંડ, જીરું, રાઈ, તેલ, પાણી. જ્યાં સુધી આપણે ખમણ બફાય છે ત્યાં સુધી આપણે ચાસણી રેડી કરી દઈશું આટલી સામગ્રી સાથે. ડોકલી મોટું તેલ એડ કરીશું વઘાર માટે. નાખીશું રાઈ વઘાર માટે. તમારે જોતી હોય એટલી એડ કરી શકો રહી. કોઈના ઘરમાં ભાવતી હોય, કોઈના ઘરમાં ના ભાવતી હોય રહી. રાઈ ફૂટવા દેવાની. ફૂટવા મંડી છે આપણી, તો હવે આપણે જીરાથી વઘાર કરીશું ફરી. જીરું એડ કર્યા બાદ આપણે પાણી એડ કરીશું. પાણી એડ કરો તાર સેજ આખા રહેજો, નકર બળાશે. પાણી એડ કરી દીધું છે. પહેલાં સેજ વેઠજો, પછી બીજું વેઠજો, પછી ખાંડ એડ કરજો તમારે જરૂર હોય એટલી, અને પછી બધું મિક્સ કરી દેજો. આપણે મરચાં પહેલાં જ તળીને બહાર કાઢી દીધા છે, એટલે મરચાં તળવાની જરૂર નથી. આપણે થોડી ઓગળવા દઈશું, ખાંડ ઓગળે ત્યાં સુધી. આપણે હવે ઢોકણું ઉઠાવી દઈશું. આપણે 20 મિનિટ જેવું થઈ જશે, અને આપણે હવે આપણા ખમણ ચેક કરવાના ચક્કુ નંખીને. તો આપણે હવે ચક્કુ નંખીને એડ કરી જોઈએ છીએ. આપણા ખમણ સોફ્ટલી બહાર નીકળી ગયું. ચક્કાને ચોટ્યું હોય તો ખમણ નથી થયા, અને નહીં ચોટ્યું તો થઈ ગયા. તો આપણા ખમણ એકદમ ટેસ્ટી બન્યા છે. દેખવામાં લજીશ દેખાય છે. આપણે બહાર કાઢી દઈશું. હવે 10 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું આપણે ખમણ. પછી ખમણમાં આપણે ચાસણી એડ કરીશું. ઠંડા થઈ જશે તો આપણે ખમણના પીસ કરી દઈએ. પહેલાં બધા તમારે જોતી હોય એટલી સાઈઝમાં તમે કટ કરી શકો, નાના મોટા. મસ્ત પીસ થઈ જાય છે આપણે ખમણના. હવે આપણે એડ કરીશું એમાં ચાસણી જે આપણે બનાવી હતી હે. આખામાં ફેલાવાની આવી રીતે. આપણે મરચાંથી ગાર્નિશ કરીશું. સરસ લજીશ દેખાય એવા ખમણ. આપણે હવે કોથમીરથી ગાર્નિશ કરીશું. એકદમ બાર જેવા ફરસાણવાળા જેવા ખમણ બનાવવા માટે આ જ રીતે તમે ખમણ બનાવશો તો ઘરે એકદમ ટેસ્ટી ખમણ બનશે. ફ્લફી ફ્લફી ટેસ્ટી અને સ્વાદિષ્ટ ખમણ બનાવવા માટે તમે અમારી જેમ તમે ખમણ બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે. એકદમ જાળીવાળા, ખાવામાં એકદમ પોચા પોચા રૂ જેવા ફરસાણવાળાના જેવા ખમણ બનાવવા માટે અમારા જેમ બનાવો તમે ખમણ. અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલ DM કુકિંગ સોની.